સુરતમાં હચમચાવતી ઘટના સામે આવી રહી છે ત્યારે પ્રધાનમંત્રી સુમન વંદના આવાસમાં રહેતા એક યુવકે યુવતીને 10મા માળથી નીચે ફેંકી દીધા હોવાની ઘટના સામે આવી છે। સુરતના જહાંગીરપુરાના પ્રધાનમંત્રીના સુમન વંદના આવાસમાં રહેતો 28 વર્ષીય જુનેદ નૂર મોહમ્મદ બાદશાહે સીધી હબીબા બેનુ ઇયુબભાઈ નામની યુવતીને 10મા માળથી ફેંકીને હત્યા કરી છે। સીસીટીવી પણ સામે આવી રહ્યા છે, જેમાં યુવતી ઉપરથી નીચે પટકાતા 2 વાર દડાની જેમ ઉછળતી જોવા મળી રહી છે। હત્યારા આરોપી જુનેદ નૂર મોહમ્મદની ધરપકડ થઈ છે, જેમાં પૂછપરછ કરતા જાણવા મળ્યું કે જુનેદ નૂર મોહમ્મદ બાદશાહના ભાઈ સાથે સીધી હબીબા બાનુની 1 વર્ષ પહેલા સગાઈ થઈ હતી, જોકે તેણીએ સગાઈ તોડી દીધી હતી। સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ થકી યુવતી જુનેદ નૂર મોહમ્મદ બાદશાહ સાથે ફરીથી સંપર્કમાં આવી અને પ્રેમ સંબંધ બંધાયો। જોકે આરોપી યુવતી સાથેનું પ્રેમનું નાટક કરતો અને ભાઈ સાથે સગાઈ તોડવાની અદાવત રાખી યુવતીને મળવા ઘરે બોલાવી હતી, ઝઘડો શરૂ કર્યો। જોકે આ દરમિયાન હબીબા બાનુએ પોતાને બચાવવા માટે ચપ્પુ વડે હુમલો પણ જુનેદ પર કર્યો હતો। જુનેદે હબીબા બાનુ પાસેથી ચપ્પુ છીનવી લઈ યુવતીને 10મા માળે આવેલા ઘરની ગેલેરીમાંથી નીચે ફેંકી દીધી। યુવતીના 10મા માળથી નીચે પટકાતા જ મોત નીપજી ગયું। જોકે ઈજાગ્રસ્ત થયેલો જુનેદ જાતે સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો, જ્યાં તેની સારવાર કરાઈ હતી। બાદમાં આરોપી જુનેદ નૂર મોહમ્મદની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ થઈ છે। સર, યુવતીને ઉપરથી ફેંકી દીધી છે, શું મામલો છે? આમાં જહાંગીરપુરામાં સુમન વંદના 2માં એક છોકરીને ઉપરથી ફેંકી દેવાનો બનાવ બનેલ છે, જેની અંદર એક મરવાવાળી બેનનું નામ છે હબીબા બાનુ। એ એક આરોપી છે જુબેર, એના ભાઈના સાથે આ છોકરીની સગાઈ તોડી થઈ ગઈ હતી 1.5-2 વર્ષ પહેલાં, અને એ સગાઈમાં આ છોકરીએ કંઈક સગાઈ તોડી નાખી। એના અનુસંધાનમાં આ જે જુબેર છે એને આ છોકરીને ત્યાં બોલાવેલી અને બેના વચ્ચે કંઈક બોલાચાલી થઈ હશે, અને એને પછી કોઈ કારણસર આ છોકરીને ઉપરથી નીચે નાખી દીધેલ છે, અને એને પણ પોતાને થોડી ઘણી ઈજા જાતે કરી લીધી છે કે એને મળી છે, તપાસ ચાલુ છે। સર, છોકરીનો અફેર હતો આ જુનેદ જોડે, તો શું એમાં અત્યારે તપાસ ચાલે છે કે આ લોકો ઇન્સ્ટાગ્રામ ઉપર જ આ છોકરીને બોલાયેલ હતી, એનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। સર, છોકરાનું કેવું છે છોકરી ચપ્પુ માર્યું છે મને? હવે એને માર્યું છે કે એને જાતે મારી લીધું છે, એ અત્યારે ઇન્વેસ્ટિગેશન આરોપીને ડિટેન કરીને એને અટક કરવાની પ્રક્રિયા ચાલુ છે, અને તપાસમાં જે નીકળશે જો એને પેલી છોકરીએ માર્યો તો એની વિરુદ્ધ બી ફરિયાદ લેવામાં આવશે। સર, પ્રાથમિક તપાસમાં શું આવ્યું છે? પ્રાથમિક તપાસમાં અત્યારે એમ જ આવ્યું છે કે અમને બંને વચ્ચે કંઈક બોલાચાલી થઈ અને એના કારણે આ છોકરીને આરોપી ઉપરથી નાખી દીધેલ છે। સર, પોલીસને આરોપી પર કઈ રીતે શંકા રહી? કે આ બંને જણા નીચેથી સીસીટીવી ફૂટેજ પણ મળે કે 2 જણા ઉપર આ નીચેના ગ્રાઉન્ડ ફ્લોર પર સીસીટીવી ફૂટેજ મળેલ છે, એની અંદર બી એ છોકરાઓ બંને જણા લિફ્ટમાં જાય છે અને ત્યાંથી નીચે પડતા બી છોકરીનું દેખાય છે। ત્યારબાદ એક ઈસમે આ ભાઈને લોહીલુહાન હાલતમાં એના હાથમાં વાગેલું હતું, એટલે લિફ્ટમાં બી જોયેલો છે। આ બંને કોના ઘરે આવ્યા છે? એ આજે જુબેર છે એના નામનું જ આ સુમન વંદના સી બ્લોકમાં મકાન છે 10મા માળે, અને ત્યાં આવેલા। અત્યારે મકાન તો ખાલી જેવું જ છે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ।